ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે જવાનું છે ભાઈબંધ ભેગું સાસણ. આપણે થઈ જઈએ તૈયાર. આ જુઓ સીડી તૈયાર થાય છે. બેગ પેક કરે આપણે બધાનું. નાહી ધોઈને જુઓ. હમણાં જુઓ તમે બધાય નાહ્યા ધોયા વગરનો હેલો આવ્યો હે. મેં કીધું અને નાહી લે, હજી વાર હે. પણ નાતો જ નથી. એનું મોઢું જોવું હોય તો તમે બધા જોઈ શકો છો. ટકો આવે છે ગાડી લઈને. ટકા ને આપણે રામ રામ કરી લે. રામ રામ ટકા. ક્યાં જવું હોય તારે? હા ઓકે હાલો. ગાડી બંધ કરીને બધું ખોલાલ ઠેલા મેકવા હે. શકો છો આપણા બ્લોગમાં એક શેરની એન્ટ્રી થઈ છે. આ જો આપણે ઠેલા પર દીધા છે. એક આનો, એક ઓલાનો અને એક ઓલા ભાઈ હેઠે ઉભા એનો. તો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા હે. અને ક્યાં ગાડી આવડે હે? કાચ ધોવે હા તો અત્યારમાં. હવે આપણે જવાનું હોય પીડીના ઘરે. પીડીને તેડવા ને ઉદયને તેડવા. હાલો બતાવું. જોઈ શકો છો આ પીડી અહીંયા રસ્તા બાદ આપણે મળી ગયો છે. બેક નન બેક બોલા પાછળ ડેકી માલ મેક દે. હારું હાલ ઉદય કરે છે. હાલ જવા દે ટકા ઉદય ના ઘરે. છો ઉદય પણ આવા માંડ્યો છે. આપણા કાંઈ તો થોડુંક ગાડીને પણ થોડો પડે જોવા પડે ને ખોડાવી દે. દેવા ઊભા છે. આપણી ગાડીને ફૂલ પેટ કરાવવાનું હવે. તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ સાસણ ગીર. પહોંચી જઈજો તમારા. તું કઈ બીજાને કઈ કહેવા માંગે છે નથી? ચેનલને સબસ્ક્રાઇબ કરો, બીજું લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. જોઈ શકો છો આપણે ચા પીવા ઉભા રહી ગયા. પીડી ચા પીવા આપણે પણ પી લઈ કપમાં. હાલો આપણે સાસણના ગેટની અંદર હવે એન્ટ્રી કરી. કોઈને પાસે નથી જાવ દેતા. બે જણા જો આગળ એક ગાડી આગળ આવ્યો હોય જો એક માની વેદના જ જોઈ શક્યા. જવા દે ટકા. ફાઇનલી આપણે બુક કરાવેલા રિસોર્ટે પહોંચી ગયા. રૂમ ખુલે એટલી વાર હવે જોઈ લ્યો બધા નજારો. તો આપણે બપોરનું જમવાનું આવી ગયું. બધા જમે જોઈ લો તમે. એક નદી પે આપણે પણ જમી લઈએ. હલો પીડીની બાજુમાં થઈ જાય. હલો હાઈને પડી ગઈ છે. ઓલા ભાઈ બેટ બોલ રવા ગયા છે. આપણી ટીમ છે. બધે ભેગું બળે રમવાનું છે. હલો ટીમ પડીએ ને. હલો આપણે ટકો બોલિંગ કરે છે. બેટ્સમેન કોણ છે? ઉદય એમ ને. આપણે વિકેટ કીપર છીએ. લોક નહીં દઈશી. હાલો જાય.
હલો હવે સાંજ પડી ગઈ છે દળે બેટ રમતા રમતા. હવે આપણે આપણા રૂમ તરફ ભાગી. હાલો આપણી ટુકડી આવી ગઈ હિંચકા ખાવા. તમે જો આ ત્રણ અહીંયા મેં શું તો એ બાજુમાં ઉદય છે. જો તમને આ યગુબા શેર જગડે જો આ બાબુ આ બાબુ આ એલા એલા બાબુ વિડિયો ઉતાર
નહીં ફોડે જ ગયું આટા આટા હાલો મિત્રો આપણે તો ઉઠી ગયા અહીં સવાર પડી ગઈ આ ઉઠવામાં નથી એમાં તો ઉઠે એક નદી પર ઉઠી ગયો ઉદય ઉઠી ગયો ચાલો આપણો નાસ્તો આવી ગયો હોવાનો આપણે પેલા નાસ્તો કરી લે પછી સ્વિમિંગ પુલ બનાવવા હા આપણું સ્વિમિંગ પુલ હે આપણે આમાં નાવાનું હા આ ભેગો ના હે એટલે નાવાનું મને પીડી તારે પહેલા મારો ભાઈ હમણાં પડવાનું જ છે આમાં જો હમણાં જેટલું ઊંડું હોય એટલું ઠેકડો જ મારું સીધો હાલો આપણે હવે રૂમ ખાલી કરી દીધો હા હવે ભાગીએ આપણે અહીંથી આપણે ગયા પેલા ટકવા કર પીડી મારી પાછળ સીડી પેલા બે આવે હાલો આપણે અહીંથી નીકળી ગયા છીએ હવે આપણે જવાનું છે સિંહ સદને હવે આપણે સિંહ સદન પાર્કમાં પહોંચી ગયા તમારા સોલાર હે કે હું જાળવા ના બોલતા જાતો બીજી બહાર જાતો શું થાય હાલો આપણે અહીંથી નીકળી આપણે જવાનું છે હવે અહીંથી જુનાગઢ આપણે જટાશંકરે પહોંચી ગયા જઈ આપણે ટકાને બેરવાનો આ લીપમાં ટકા તારે બેવું ને ટકા લીપમાં બેવાનું હોય ને હા ટકા લીપમાં બેવું ને તારા ઉડન ખટોલામાં જવું ઉડી જાય છો હેઠે ને ઉપર જ જઈશ પછી એ વાત બરોબર હે. હાલો આપણે અંદર આવી ગયા
આવો રસ્તો જોઈ લ્યો બધા ટકો છો ઓલા તેને આગળ હેલા જાય જો તમે આપણી ભેગા કોને કાકા ઉદય બીજા પીડી મારા ચશ્મા તો ભૂલાઈ ગયા બે બાકી છું ખવડે ટકા જોઈ લ્યો તમે જટાશંકરનો રસ્તો કેવો હોય આમ જવાનું હો જોઈ જાય ભાઈ ધ્યાન રાખજે અહીં તો આમ તાર ચડવાનું ઉદય હાલો આપણે જટાશંકરના દર્શન કરી લીધા ત્યાં ફોટો પાડવાની મનાઈ હતી એટલે આપણે બ્લોગ નથી બનાવ્યો હાલો હવે નીચે ભાગી હાલો આપણે અડધા પોગી ગયા ઉતરીને પાછા યજ્ઞથી થોડી જાય છે ક્યાંક પડે બળે ને લે ટકા તું કઈ કેવા માંગસ બીજું કઈ અહીંથી ખાલી સીન જુઓ ટકા ઉપર હજી કઈ હું આવું ગયો હા હે કેમ આવું ફોન ટાટો આવે હાલો આપણે નીચે પોગી ગયા ગાડી તરફ જઈએ આપણે ગાડી પાસે પોગી ગયા છીએ એટલે ઊભા આપણી રાહ જોઈને આપણા ગોંડલ પોગી ગયા પણ ટ્રાફિક જોવો તમે બધી કોરથી ફૂલ ટ્રાફિક છે જોઈ લો ટ્રાફિક જો હલવાઈ ગયા છીએ આપણે અડધી કલાક થયા તો ઊભા છીએ જામવાળી પોગ્યા આપણે ફાઇનલી હાલ્યો આપણે પણ ઘરે પોગી ગયા છીએ બધા એને ઉતારી દીધા ઘરે આપણા ઠેલા કાઢી લઈ ટકા મારું ગાડી ચાલુ છે ગાડી ચાલુ છે ભલે ડેકેલા મારી વસ્તુ કઈ ભૂલાતી નહીં જોઈ લઉં થઈ ગયો હાલ ટકા ભાઈ સારું હાલ ભાઈ હાલો હાલો આવજો અહીંયા આપણો વ્લોગ પૂરો થાય છે આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો